મહાકુંભની શ્રદ્ધાળુઓ માટે બની રહેલા ભોજનમાં પોલીસકર્મીએ નાખી રાખ। પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં એક પોલીસકર્મી મહાકુંભમાં જતા ભક્તો માટે બનાવાઈ રહેલા ભોજન પર રાખ ફેંકતો દેખાયો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે અને જનતાને આવી ઘટનાની નોંધ લેવા આહ્વાન કર્યું છે। અખિલેશ યાદવે વિડીયો શેર કરીને લખ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો જે મહાકુંભમાં આવેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે તેમના સારા પ્રયાસો પર રાજકીય દ્વેષની રાખ નાખવામાં આવી રહી છે। જનતા આ ઘટનાની નોંધ લે। નોંધનીય છે કે આ વિડીયો પ્રયાગરાજના સોરાવ વિસ્તારનો છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે રસ્તા પર 3 મોટા વાસણોમાં મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન અચાનક એક પોલીસકર્મીએ એક વાસણમાં જમીન પરથી રાખ ઉપાડીને ભોજનમાં નાખી દે છે। હકીકતમાં મહાકુંભમાં મૌની અમાસ પર નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનામાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જે બાદ સાવચેતીના પગલા તરીકે પ્રયાગરાજ આવતા વાહનોને રસ્તા ઉપર રોકવામાં આવી રહ્યા છે। જે પછી કેટલાક લોકો પગપાળા પણ જઈ રહ્યા છે। આવા લોકો માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ રસ્તામાં ખોરાક પાણી વગેરેની વ્યવસ્થા કરી છે। આ ઘટના બાદ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાઈવે બાજુ ભંડારાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે પોલીસ આવી હતી। જોકે ભંડારામાં રાખ નાખવી એ ખૂબ ખોટું છે। અમે આ ઘટનાની વધુ તપાસ કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।